શ્રીમદ વલ્લભાચાર્યની 549મી જન્મ જયંતિની સમગ્ર દેશમાં ભાવપૂર્ણ ઉજવણી થઈ રહી છે ત્યારે આજે રાજકોટમાં સોપાન લક્ઝુરિયા ખાતે મિનલબેન ભીડેના નિવાસસ્થાને શ્રી કૃષ્ણ સત્સંગ મંડળ દ્વારા ભવ્ય સત્સંગ સાથે લાયન રેશમાબેન તથા અવની રાજ્યગુરુ તેમજ મોટી સંખ્યામાં વૈષ્ણવોની ઉપસ્થિતિમાં શ્રીમદ વલ્લભાચાર્યની જન્મ જયંતિની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી પ્રસંગે વૈષ્ણવોએ વૈષ્ણવી પરંપરાગત વેશ ધારણ કરીને સત્સંગ કીર્તન સાથે મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। મારું નામ અવની રાજ્યગુરુ છે। અમે કમિટીમાં દેવાંગી શિલ્પા રાજાણી છે અને આજે વલ્લભાચાર્યનો જન્મદિવસ છે, પાટોત્સવ છે, વરુદની 11 છે અને આ એક અનેરો આનંદ આજે અમે છે અમારા ભેગો। અને મારો જન્મ જે હવેલીમાં થયો છે ને, તો મને ઉપરથી મારા પપ્પાને આશીર્વાદ એટલા મળી રહ્યા છે મને કે ખરેખર મારી છોકરી આટલું સારું કામ કરે છે અને મારા કમિટી મેમ્બર મારી ગોપીઓ એને જોઈને એમ થાય છે કે વલ્લભપુરમાં મારો જન્મ થયો છે ને, તો આજે સાર્થક થયો છે। જય વલ્લભાધીશ કી જય। જય ભારત, જય વલ્લભાધીશ। આજે વલ્લભાધીશનો જન્મદિવસ છે, સાથે સાથે મારો પણ હું કેટલી ભાગ્યશાળી છું કે આજે એની સાથે મારો જન્મદિવસ છે। 151 વર્ષે જે આજે જે પ્રાગટ્યનો જે મહત્વનો દિવસ છે ને, એમાં મારો જન્મદિવસ મને આટલા વૈષ્ણવના આશીર્વાદ મળ્યા, એ મારા માટે તો અંતરની એટલી ખુશી છે કે હું ક્યારે આ પળ ભૂલીશ નહીં। જય હો।